ગઢડામાં અખિલ ભારતીય યુવા કોળી સમાજનો તેજસ્વી તારલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો. ગઢડા શહેર ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. ગઢડા પ્રાર્થના ખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તથા રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સમાજના યુવાનોના ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે સમાજનું શૈક્ષણિક ભવન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા તેમજ સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી પોતાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી. સમાજના કુલ 800થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગઢડા અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ અશોકભાઈ ડેરવાળિયા તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સમાજના આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા, SS2 ન્યૂઝ ગઢડા. આપનો પરિચય? અશોકભાઈ ડેરવાળિયા, ગઢડા શહેર યુવા કોળી સમાજ પ્રમુખ. અશોકભાઈ, આજે કઈ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ હતો, સ્નેહ મિલન હતું, શું આયોજન હતું? ઇનામ વિતરણ ગઢડા શહેર અને તાલુકા 13મો ઇનામ વિતરણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં લગભગ 800થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ ઇનામ વિતરણમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ, ડોક્ટરો તેમજ પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને કોળી સમાજના તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને તેજસ્વી બનાવ્યો છે. અને આમાં જીપીએસસી, યુપીએસસી અને કલેક્ટરો આવા દીકરા દીકરીઓ બને એ માટેની તૈયારીઓ આગામી દિવસોમાં અત્યારે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં એની માટે સંકુલ અને વ્યવસ્થાઓ કરવામાં માટે આગેવાનોએ જહેમત લીધી છે. અને આ થકી હું આગેવાનો અને કોળી સમાજનો અને અનેક સંસ્થાઓ જેમ કે સંતો મહંતો હોય કે પ્રેસ મીડિયા, બધાએ જે અમને ખૂબ આભાર માનું છું. બધાએ સહકાર આપ્યો છે તે બદલ. ઉમેશભાઈ, આજે કઈ સમાજનો કાર્યક્રમ હતો, શું કાર્યક્રમ હતો અને વિદ્યાર્થીઓને યુવાનોને શું સંદેશ આપશો તમે? આજે ગઢડાની પવિત્ર ભૂમિ ઉપર અખિલ ભારતીય યુવા કોળી સમાજનો આ 13મો વિદ્યાર્થી સન્માન સમારોહ હતો. જેમાં ઉપસ્થિત રાજ્યના આપણા કેબિનેટ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા. બંને મંદિરોના કોઠારી સ્વામીજી પણ ઉપસ્થિત રહ્યા અને સૌ કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને સૌ ગામના જનો ઉપસ્થિત રહી અને આજે વિદ્યાર્થીઓનું આજે સન્માન સત્કાર કરવામાં આવ્યો છે. જેને ધોરણ 8થી લઈને 12 સુધી જે વિદ્યાર્થીએ મહેનત કરી અને સારા ગુણ મેળવ્યા છે એનું આજે સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે. અને સાથોસાથ સૌ આગેવાનો વતી અને આગેવાનો દ્વારા સમાજ વ્યસનમુક્ત બને અને સાથોસાથ હવે ખાલી બીએડ કે પીટીસી નહીં પણ વિદ્યાર્થીઓને એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી, યુપીએસસી એવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી થાય એ પ્રકારનું અત્યારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચાલુ કરી છે, જેથી કરીને આવનાર
આવનાર સમયની અંદર કોળી સમાજના પણ વિદ્યાર્થીઓ કલેક્ટર બની શકે, મામલતદાર બની શકે, IPS બની શકે એ પ્રકારનું સંકુલ માનનીય કુલદીપભાઈ અને સમાજના સૌ અમે આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ અને બોટાદ જિલ્લામાં પણ એક કોળી સમાજનું સંકુલ બને જેમાં વિદ્યાર્થીઓનું રહી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ પ્રકારનું આજે ગોલ આપવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત આ 13મા વિદ્યાર્થી સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને યાદ કરીને એમને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવા માટેનો આજનો આ કાર્યક્રમ ગઢડા ખાતે હતો. ખાસ કરીને યુવાનો જે ભાઈ અશોકભાઈની આખી ટીમ એમના માધ્યમથી સરસ મજાનું આ 13મી વખત તળપદા કોળી સમાજના યુવાનોને યાદ કરીને, દીકરા દીકરીઓને યાદ કરીને, તેજસ્વી તારલાઓને યાદ કરીને જે રીતે સન્માનિત કરવામાં આવ્યા છે એનું અભિનંદન આપું છું. ખાસ કરીને ઉત્તરોત્તર જે રીતે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે પણ હજુ ક્યાંક ગેપ છે. ખાસ કરીને જે યુવાઓ ટેલેન્ટ હોય એવા યુવાઓને માર્ગદર્શિત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ UPSC GPSCની પરીક્ષાઓમાં પણ કઈ રીતે આગળના દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામેલ થઈ શકે એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં પણ બહોળા પ્રમાણમાં આ યુવકનો ભાગ લે અને પોતાની કારકિર્દી તરીકે બનાવી શકે. એની સાથે ધર્મને લગતા જે ખાસ કરીને સ્વામીજીએ પણ જે વ્યસન મુક્તિ અને સમાજની અંદર ક્યાંક રહેલી જે અંધશ્રદ્ધા અને બધું દૂર થાય, સમાજ આર્થિક રીતે સદ્ધર બને, પગભર બને એની સાથે સાથે આવતા દિવસોમાં શિક્ષણની સંસ્થાઓ પણ આ સમાજના માધ્યમથી યોગ્ય જ્યાં ખાસ જરૂરિયાત સેવા વિસ્તારોની અંદર ઊભી થાય એ માટેનો પણ એથી વિચાર વ્યક્ત કરવામાં આવ્યો અને આવતા દિવસમાં તળપદા કોળી સમાજના યુવાનોનું ભવિષ્ય, યુવા યુવતીઓનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બને એ માટેનું એથી સવિ પોતાના વિચાર